Good morning, students. Let's begin with our fourth session of the same unit, Unit 2, Read 1, Unforgettable Walt Disney. We have learned in our last project that Walt is a stubborn person. He never hear his own criticism by any of his workers. He want opinion of people, but unquestionably the final decision was taken by him કે અંતિમ નિર્ણય તો એમનો પોતાનો જ લેતો હતો. Let's learn some more about Walt. Walt involved himself in everything. જે કંઈ પણ કાર્ય વોલ્ટ કરતા એ બધામાં તેઓ પોતે રસ લેતા હતા. દરેક બાબતમાં એમનો રસ રહેતો હતો. During one story conference on the Mickey Mouse Club show, the storyman, pointer in hand, was outlining a sequence called How to Ride a Bicycle. એક મિકી માઉસ ક્લબ ટીવી શોની વાર્તાની કોન્ફરન્સ એટલે કે બાચે સલાહ મશવરા કરીએ, બરાબર છે? તો સલાહ મશવરા એ લોકોનો ચાલતું હતું. મિકી માઉસ જે ક્લબ શો એ લોકોનો ચાલતો હશે એના ઉપર. ધ સ્ટોરીમેન, જે વ્યક્તિ અહીંયા આગળ સ્ટોરી કરી રહ્યો હતો તે સ્ટોરીમેન. પોઇન્ટર ઇન હેન્ડ, પોઇન્ટર એટલે પ્રોજેક્ટ ઉપર કામ કરતા હોય તો પ્રોજેક્ટરને ઇન્ડિકેટ કરવા માટે જે સ્ટિક આપવામાં આવે છે તેને શું કહેવાય છે? પોઇન્ટર કહેવાય છે. તો એના હાથમાં એ પોઇન્ટર હતું. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, તમે જોઈ શકો છો કે મારા હાથમાં પોઇન્ટર તરીકે આ પેન્સિલ છે અને જે હું આ સિક્વન્સ એટલે કે ઘટનાક્રમ પર શું કરી રહી છું? આઉટલાઇનિંગ. બાજે ધ વર્ડ આઉટલાઇનિંગ, દેટ મીન્સ ટુ ડિસ્ક્રાઇબ ઇન બ્રીફ એટલે કે સંક્ષેપમાં વર્ણન કરવું. અને સિક્વન્સ એટલે કે ઘટનાક્રમ, એટલે કે વાર્તાનો જે કહેનાર છે એ વાર્તાની જે ઘટનાક્રમ છે એના ઉપર બાજુ સંક્ષેપમાં ચર્ચા કરી રહ્યો હતો અને એનું નામ હતું હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે કેવી રીતના સાયકલ ચલાવાશે, એટલે કે કેવી રીતના સાયકલ ચાલશે. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ હી બિગેન. હવે એણે જ્યારે શરૂઆત કરી ત્યારે એમ બોલ્યા કે બાઇસિકલ કેવી રીતે ચલાવવી જ્યારે તમે તમારી સાયકલ પર બેસો ત્યારે, એમ બોલીને એમણે શરૂઆત કરી. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, એટલે વોલ્ટે ઇમિડિયેટલી એમને અટકાવ્યા. ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, અને એમનો બહુ જ ક્લિયર ઇન્ડિકેશન હતું કે ચેન્જ યોર બાઇસિકલ, કે તારી સાયકલની જગ્યાએ માત્ર સાયકલ શબ્દ અલગ, અસાયકલ એટલે કે ખાલી માત્ર સાયકલ શબ્દ જ રાખવાનો છે, યોર શબ્દ કાઢી નાખવાનો છે. રિમેમ્બર, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. અને એમને યાદ કરાવે છે કે યાદ રાખો, દરેક બાળક પોતાની બાઇસિકલ હોય એટલો નસીબદાર હોતો નથી. અને વોલ્ટને પોતાનું જ ઉદાહરણ યાદ આવે છે કે વોલ્ટ હિમસેલ્ફ ઇઝ નોટ અ ફોર્ચ્યુનેટ કિડ્સ. એ પોતે એટલા નસીબદાર બાળક નહીં હતા કે એમની પાસે પોતાની પાસે પણ સાયકલ હતી નહીં. સો હી કેન એક્સપિરિયન્સ ધ પેઇન દેટ અ કિડ ફીલ, કે બાળક જે દર્દ અનુભવી શકે છે એમને અંદાજો હતો. એટલા માટે એમણે આ વાક્યમાં સુધારો કરાવ્યો. યોર બાઇસિકલ, દરેક બાળક પાસે સાયકલ હોય નહીં, એટલે સાયકલ કેવી રીતના ચલાવવી એ ટાઇટલ આપો. તમારી સાયકલ કેવી રીતના ચલાવવાની એ ટાઇટલ આપવાનું નથી. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, કે ડિઝનીલેન્ડની જે સ્ટોરી છે એ આ અત્યાર સુધી આપણને જે અલગ અલગ પેરામાં અલગ અલગ સ્ટોરીઝ આપેલી છે. એક પેરામાં કેવી રીતના એમણે એમની બધી સિરીઝ ચાલુ કરેલી એની વાત કરી. એક પેરામાં એમણે કેવી રીતના એમની ફર્સ્ટ નિકેલ્સ એટલે કે 5 સેન્ટ કમાયા તેની વાત કરી. એક પેરામાં એમણે કેવી રીતના રોય એડવર્બને એની બીમારી દરમિયાન સ્ટોરી ટેલિંગ કરીને એને બીમારીમાંથી શું કહેવાય કે દૂર
લાવ્યા એની વાત કરી. તો વોલ્ટની જે આ બધી ડિફરન્ટ મેટર્સ અહીંયા આગળ રોય ડિઝની આપણને ડિસ્કસ કરેલી છે, તો એમાં સૌથી જો કોઈ બાબત હોય તો એ છે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, કે ડિઝનીલેન્ડની જે વાર્તા છે એ બીજા બધા કરતાં ડિફરન્ટ છે. પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ, કદાચ બીજા બધા કરતાં સારી પણ છે. ઇલ્યુસ્ટ્રેટ્સ Walt's vision and his stubborn determination to realize an idea he believed in. કારણ કે આ ઉદાહરણ છે, એ દર્શાવે છે કે વોલ્ટનું જે વિઝન છે, વિઝન એટલે કે સ્વપ્ન, એન્ડ his stubborn determination, અને એમનો જે દ્રઢ નિશ્ચય છે અને એમનું જે જિદ્દીપણું છે, stubborn. The word stubborn means obstinate, એટલે કે હઠીલું, જિદ્દી, કે જેટલા એ જિદ્દી, અને ડિટર્મિનેશન એટલે કે દ્રઢ નિશ્ચયી છે, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન, કે જે વિચારમાં એ પોતે માને છે એને પૂરું કરી બતાવવાનું. તો એનું ઉદાહરણ આ ડિઝની લેન્ડની સ્ટોરી છે, એટલે કે આ ડિઝનીલેન્ડ છે. ફરી એકવાર વાક્યને સમજો કે ડિઝનીલેન્ડની જે વાર્તા છે કદાચ વોલ્ટની દ્રષ્ટિ અને તેના વિચારોની હકીકતમાં બદલવાની જે ડિઝનીના નિશ્ચય બળને બીજા બધા કરતાં વધારે બાજે સારી રીતે સમજાવે છે. ફોર years, Walt had quietly nursed the dream of a new kind of amusement park. કે વર્ષો સુધી વોલ્ટે એક નવા પ્રકારના અમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે મનોરંજક બાગ, એક મનોરંજક બાગની પાર્કની તૈયારી કરેલી હતી. એઝ હી ઇઝ એન ઇમેજિનરી પર્સન, બહુ જ વાસ્તવિક છે કે પોતે કાલ્પનિક છે, એટલે કે પોતાની સ્વપ્નની દુનિયામાં સૌથી વધારે રહેવાવાળા છે, એટલે એમણે પણ એક એવું સ્વપ્ન સેવેલો હતો, એક અલગ પ્રકારના મનોરંજન પાર્કનું, તે પણ બહુ જ શાંતિપૂર્વક. ઇટ વુડ બી પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ conjured up by his fertile imagination. જે શબ્દને ધ્યાનમાં રાખજો. એક તો પહેલો છે પોટપુરી, દેટ મીન્સ કે કલેક્શન એટલે કે સંગ્રહ, ભેગા કરવા. અને શબ્દ આપેલો છે conjured up એટલે કે ક્રિએટેડ બાય, કે એમના દ્વારા જે સર્જન થયેલા છે તે. એટલે હવે સમજો એ વાક્યને. ઇટ વુડ બી અ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ conjured up by his fertile imagination, કે એમની ફળદ્રુપ કલ્પના શક્તિ દ્વારા જેટલા પણ વિચારોને સર્જન મળેલું છે એ બધાનો સંગ્રહ, એટલે કે અમ્યુઝમેન્ટ પાર્ક. એટલે વોલ્ટ ડિઝની એક એવું અમ્યુઝમેન્ટ મનોરંજક પાર્ક બનાવવા માંગતા હતા કે જેમાં એમની દરેક જે ક્રિએશન હતું, જે કાર્ટૂનનું ક્રિએશન હતું, એ બધાનો સંગ્રહ હોય. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, even Walt's kind of amusement park, seemed so preposterous that he wouldn't mention it to anyone. હવે જેટલો મોટો વિચાર છે એટલો મોટો ખર્ચો પણ હોય. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન અમ્યુઝમેન્ટ પાર્ક, કે એક મનોરંજન પાર્કમાં કરોડો ડોલરના રોકાણ બાજે સિંકિંગ એટલે અસ્વસ્થતાની લાગણી, બાજે એવા રોકાણ કરવાની જે અસ્વસ્થતાની એમની જે લાગણી છે એને એ કોઈને રજૂ પણ કરી શકતા હતા નહીં. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, અને તે પણ વોલ્ટ જે પ્રકારનું મનોરંજન પાર્ક વિચારે છે એ પ્રકારના મનોરંજન પાર્કને તો સીમ્ડ સો પ્રીપોસ્ચરસ, કે એક કેવો છે એબ્સર્ડ એટલે કે વિચિત્ર, બહુ જ શું કહેવાય રિડિક્યુલસ એટલે કે હાસ્યાસ્પદ શબ્દ આપેલો છે. પ્રીપોસ્ચરસ દેટ મીન્સ કે એબ્સર્ડ એટલે કે મૂર્ખામી ભણ્યો, ને રિડિક્યુલસ એટલે કે હાસ્યાસ્પદ. તો કે આવા હાસ્યાસ્પદ વોલ્ટના વિચારને માન્ય રાખવું, દેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન, એટલે એ કોઈને પણ કહેતા પણ હતા નહીં. બિકોઝ ઇન્વેસ્ટ અ લોટ ઓફ મની એટ ધ સેમ ટાઈમ અ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક, હી ડિસાઇડેડ, કે એમણે જે પ્રકારનું મનોરંજન પાર્ક નક્કી કરેલું હતું એના માટે તેમણે જરાક વધારે જ રૂપિયાનું રોકાણ કરવાનું હતું. હી જસ્ટ ક્વાઇટલી બિગેન પ્લાનિંગ, એમણે શાંતિપૂર્વક ડિઝનીલેન્ડનું જે કંઈ પણ આયોજન હતું એ કરવાનું શરૂ કરી દીધું હતું, વિધાઉટ ઇન્ફોર્મિંગ એની અધર પર્સન્સ, કે બીજા કોઈ વ્યક્તિઓને એમણે જણાવેલું હતું નહીં. એઝ યુઝ્યુઅલ, અને જે રીતના આપણે જાણીએ છીએ
તે જ રીતે though he infused all of us with his own enthusiasm when he finally told us about the project, કે જ્યારે એમણે એમના પ્રોજેક્ટ વિશે અમને છેવટે જાણ કરી ત્યારે એમ ઉત્સાહથી જે રીતે અમને જાણ કરી તો અમને બધાને શું કરી દીધા, ઇન્ફ્યુઝડ એટલે કે પ્રેરણા આપવી, કે અમને બધાને એમણે પ્રેરણા આપેલી હતી. કદાચ આપણે એમ જાણી શકીએ કે હંમેશ મુજબ જ જ્યારે એણે છેલ્લે અમને એના પ્રોજેક્ટ વિશે જણાવ્યું ત્યારે અમને બધાને પોતાના ઉત્સાહના ભાગીદાર બનાવ્યા. પોતે જે ઉત્સાહ હતો આ પ્રોજેક્ટ તૈયાર કરવાનો એના એમણે શું બનાવ્યા, અમને બધાને ભાગીદાર બનાવ્યા. દેટ મીન્સ એને અમને બધાને પ્રેરણા આપી આ પ્રોજેક્ટમાં એને સહાય કરવાની. સમવન આસ્ક્ડ, કોઈકે એમને પૂછી લીધું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કે ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ, મતલબ ડિઝનીલેન્ડનું લુક કેવું હોવું જોઈએ, એનો દેખાવ કેવો હોવો જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, એટલે બહુ જ ત્વરિત એમને જવાબ મળે છે. ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, ડિઝનીલેન્ડ એવું દેખાશે જેવું આ દુનિયામાં બીજું કંઈ જ હશે નહીં. બહુ જ સ્પષ્ટપણે એમણે કહી દીધેલું હતું કે પૃથ્વી પર અન્ય કશુંય આનાથી વિશેષ ચડિયાતું હોવું જોઈએ નહીં, એવું ડિઝનીલેન્ડ બનવું જોઈએ. પ્રિડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઝિંગ મની, અને જે અગાઉથી પૂર્વધારણા હતી જ અમને લોકોને પ્રિડિક્ટેબલી દેટ મીન્સ કે એઝેમ્બલી એટલે કે પૂર્વધારણા કરવી, કે અમને અગાઉથી એ પૂર્વધારણા હતી જ દેટ કે ડિઝનીલેન્ડ તૈયાર કરવા માટે જે રૂપિયાની જરૂર પડશે એ એટલા ઇઝીલી અમને અવેલેબલ થશે નહીં. વી હેડ ટ્રબલ રેઝિંગ મની, પૈસા પાછા અરેન્જ કરવામાં એ લોકોને, પૈસા ઊભા કરવામાં એ લોકોને ખૂબ જ મુશ્કેલી પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પણ ડિઝનીલેન્ડ તો ખુલીને જ રહ્યું. ઇન જુલાઈ 1955, 1955માં જુલાઈ મહિનામાં ડિઝનીલેન્ડ ઓપન થયું. Since that first day, millions of people have flocked to see the unique creation of Walt's imagination. અને since the first day, પહેલા દિવસથી જ, જે દિવસે ઓપન થયું તે દિવસથી લઈને આજ સુધી વોલ્ટની આ જે કલ્પના શક્તિનું અજોડ સર્જન છે તેને જોવા લાખો લોકો ફ્લોક્ડ એટલે કે ટોળામાં, ફ્લોક્ડ શબ્દનો મતલબ શું છે, ટોળું, એટલે કે લાખો લોકો ટોળામાં ઉમટેલા હતા, એટલે કે ટોળામાં આવેલા હતા. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જાણે કે એક નાનો બાળક રમકડા સાથે. ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, કે એક નાના બાળકને નવું રમકડું આપી દીધું હોય તેમ દુનિયાનું સૌથી મોટું, સૌથી આકર્ષક, શાનદાર રમકડું એટલે કે ડિઝનીલેન્ડ. Walt used to wander through the park staring as happily as any tourist. આજે વોલ્ટ હિમસેલ્ફ વોન્ડર ઇન ધ પાર્ક, કે પોતે પણ પાર્કમાં એક પ્રવાસીની જેમ ફરતા, અને જે રીતે પ્રવાસી પાર્કને જોઈને અમ્યુઝ થતા એટલે કે એકદમ ખુશ થતા, મનોરંજક થતા, એટલા જ ખુશીની લાગણીથી એ પોતે પણ એટલી જ ખુશીની લાગણી પોતે પણ અનુભવતા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, કે અન્ય કોઈ પ્રવાસીની જેમ જ ખુશીથી તેઓ પણ પાર્કમાં ભટકતા. સો હિયર ઇઝ યોર 4th video and we will complete this unit with our 5th video. Thank you.